રાજકોટની યુવતીએ પોતાના હાથમાં વિજયભાઈ રૂપાણીનું પોર્ટ્રેટ મહેંદી રૂપે તૈયાર કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે. આપણી સાથે આ યુવતી અને મહેંદી આર્ટિસ્ટ જે છે તે પણ જોડાયા છે. વિચાર શા માટે આવ્યો? ખાસ વિજયભાઈને તમે મળ્યા છો કે નહીં? નથી મળ્યા. બધા છે ને પોતપોતાની રીતે અલગ અલગ રીતે પોસ્ટર દ્વારા યા તો સ્કૂલ બંધ રાખીને બધા પોતપોતાની રીતે અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પણ વીઆર મહેંદી સ્ટુડિયોના ઓનર વિભૂતિ વેકરિયાને એવો વિચાર આવ્યો કે આપણે એમનું ફોટો એને કળા દ્વારા, અમારી જે કળા છે એના દ્વારા અમે એને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અમે અમારી કળા દ્વારા એને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ખૂબ જ દુઃખદ ઘટના. તમે જે મહેંદી મૂકી, ખાસ વિજયભાઈની આબેહૂબ છબી તમે બનાવી છે. વિજયભાઈને તમે ક્યારે મળ્યા છો અને ખાસ જ્યારે આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે, તમે શું વિચારીને આ પોર્ટ્રેટ તૈયાર કર્યું છે? વિજયભાઈને તો અમે ક્યારેય મળ્યા નથી, પણ વિજયભાઈને ટીવી ઉપર એમ જ જોયા છે, બરાબર. તો મને એવો વિચાર આવ્યો કે હું મારી રીતે મારી કંઈક એમના યાદીને બનાવીને હું એક લોકોને દેખાડી શકું, એટલા માટે મેં આ પોર્ટ્રેટ મહેંદીથી એમનો તસવીર બનાવી છે. જે પોર્ટ્રેટ મહેંદીથી તસવીર બનાવી છે, ફરીથી હું તમને એ મહેંદીના દ્રશ્ય બતાવીશ. સૌપ્રથમ ઉપર એર ઇન્ડિયાનું એ ફ્લાઇટ તૈયાર કરવામાં આવી છે કે જેમાં બ્લાસ્ટ થયો. 294થી વધુ લોકોની જિંદગી આ આગમાં બળીને રાખ થઈ અને આમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સવાર હતા. તેમની દીકરીને મળવા તેઓ લંડન જઈ રહ્યા હતા અને તેમને કરુણ મોત મળ્યું. હાલ તો અત્યારે રાજકોટ વાસીઓના હૃદયમાં વિજયભાઈ રૂપાણી છે, ત્યારે સૌ કોઈ પોતાની રીતે પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.